હાય દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો ફરીથી આપણે એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે સવારમાં વાગી ગયા છે 10 અને અમારા મેડમ નિરૂપા અને અમારા મેડમ બે કપડાં સૂકવે છે. જુઓ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવું અત્યારે વાતાવરણ વરસાદ જેવું શું છે. વરસાદ આવે પહેલા નીકળી જાય. તમારે મેડમ કહે છે મારે ભજન ગાવું છે, ચાલો ગાઈ ગયો ફટાફટ. જોયું છે તો ગાઈ ગયો ને, જોયું છે એ કે તો ગાઈ ગયો. વરસાદ આવે પહેલા તો હું પેલા ઓફિસે નીકળી જાઉં. ચાલો નીકળીએ વહેલા તો કઈ ખારું પણ એમ કહતા પોસ્તકને કલાક થાય છે તો કઈ વાંધો નહીં. આ બાજુ વરસાદ જેવું નથી, ઓલી બાજુ જ છે. જો ઓલી બાજુ કેવું અંધાર્યું છે ને આ બાજુ જો કેવો ઉઘાડ છે. જોયું, ખાલી એક મકાનની ગેલેરી થી વાડાના અંતરમાં વાતાવરણ ચેન્જ થઈ જાય છે. જોયું આવે એમ કઈ વાંધો નહીં. સારું હાલો, હું વેધર જોઈને કપડા નાખું. એવું હોય ગૂગલ જેમીની આવવાનું હોય ને મારી ટાઈમે આવે, સમજો. કલાક આટું ન નાખું તો કલાક પછી નાખું, રહી જવાનું હોય ને ત્યાં. અચ્છા, એટલે તમારે બધાને એવું કરવાનું, વેધર જોવાનું. જો કે ક્યારેક વેધર ખોટું પડે પણ મોસ્ટ ઓફ ભાગ્યે જ ખોટું પડે છે, બાકી સાચું હોય છે. તો આપણે એક ભજન ગાવાનું છે. મેં છે ને પહેલામાં ચોપડીમાં આજે જોયું હતું, કેમ કે હમણાં કોઈ કોમેન્ટ નથી કરતું ને કયું ભજન ગાવું તો માઇન્ડમાં નથી આવતું. કઈ વાંધો નહીં, આપણે ગાઈ ગયો તમે તારે. તું રંગાઈ જા ને રંગમાં, તું રંગાઈ તું ગા. રંગમાં. હે હે આજે તું ગા. આપણો અવાજ એવો મધુર નહીં ને, એમાં તને ખબર તો છે સવારમાં આપણો અવાજ માંદો હોય પાછો. આપણે બપોર પછી ગાશું, સાંજે આવે ત્યારે વાયુ વેળા કિરમાનું. કઈ નહીં, ચાલો આપણે ગાઈ દઈ. ગાઈ ગયો. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજશું કાલે ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. શ્વાસ છૂટે છે નાડી તૂટે છે, શ્વાસ છૂટે છે નાડી તૂટે છે, પ્રાણ નહીં તરંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આત્મા, પેલા અમર કરી લઉં નામ. તેડું આવશે જમનું જ્યારે, તેડું આવશે જમનું જ્યારે, જાવું પડશે સંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. Very beautiful song, but I am રંગાઈ ગયા આના રંગમાં. તો આપણે રહી જઈશું અહીંયા ને અહીંયા ઘરમાં, બરોબર. એટલે છે ને ખાના મુના વયા જાય ઓફિસે, નકર આપણને સેટ કરી નાખશે ઘર ભેગામાં. તો આવું બધું શેઠના રંગમાં રંગી નાખશે. હા, હજી હું સાંજે, અત્યારે તો મમ્મીના દવાખાને નહીં જાઉં, હું સાંજે જતો આવીશ. અત્યારે ઓલરેડી મોડું થઈ ગયું છે મારે તે.
કાલે ગાડી આઈ ને અત્યારે વાહો એવો દુખે છે કે જરાક ઊભું નથી થવાતું, એટલે છે ને થોડું મોડું થઈ ગયું છે. આપણે અત્યારે નીકળીએ. આવતી વખતે હું દવાખાને જતો આવીશ, બરોબર છે? ઓકે, વાંધો નહીં. અમે આજ કઈ કામ છે નહીં. કાલે મમ્મીએ ના પડી હતી, ચિરાગ છે માસી હોય એટલે આજે કઈ કામ નથી એનું, એવું છે. તો અત્યારે આપણે સીધા જઈએ હવે ઓફિસે. અમારા મેડમ ટુ બી કન્ટિન્યુ હે કે? ઓકે, ચાલો બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હવે રસોઈ પણ કરવા માંડ્યા છે, પણ જો વરસાદ હતો ને આજે તો કપડા હાટું બહુ દોડા દોડી છે. 2 વાર નાખ્યા ને 2 વાર લીધા. વધારે પ્રમાણ તડકો હતો અને અચાનક શરૂ થઈ ગયું. બહુ આવ્યું છે અહીંયા. ગેલેરીમાં પાણી છે અને તડકો હતો ને સવારમાં તો આપણે આ ચાદર ને બ્લેન્કેટ ને ધોવા કાઢ્યું હતું, પણ વરસાદ બહુ આવે છે એટલે ઘરમાં નાખવી પડશે, નકર હાન પડશે ને તો સુકાવાનું નથી. એટલા માટે તો ટી-શર્ટ આવી. આજે આપણે ભીંડાનું શાક ને ભાખરી બનાવી નાખી છે, પણ ભાખરી બતાવવા જેવી નથી. આજ મેં એવી બનાવીશ. હા, તેલ વધારે પડી ગયું, જોવો થાય એવું ક્યારેક. તો વણાતી નહોતી, પછી જેવી થઈને એવી કરી નાખી, કેમ કે અમે 2 જ છીએ. અમે 2 છીએ, વાગ્યા છે 12:30, જમી લઈએ અને પછી જો સાંજે કદાચ જવાનું થશે તો નિરૂપાને ચિરાગભાઈ ત્યાં રોકાશે, એટલે હજુ ફિક્સ નથી. છે 2 આપણે ફ્રી થઈ ગયા, મતલબ હવે સુવાનું જ કામ છે, પણ થોડુંક એડિટિંગ છે પતાવીએ. અને જો કપડાં તો આવી રીતે જ નાખવા પડશે. વરસાદ તો બંધ રહેવાનું નામ બધાના કપડાની વધારે પ્રમાણમાં જ આવ્યો અત્યારે તો. બાકી મને એમાં તો બપોરે 2 વાગે કદાચ તડકો નીકળે ને તો આપણે કપડાં બહાર નાખી દઈએ. આવી રીતે બધા સુકવવા પડે. આટલો બધો વરસાદ કોના ગામમાં છે એ જરા કોમેન્ટ કરજો તો, કેમ કે આજે સવારનું તો તડકા જેવું હતું ને અચાનક જ ખબર નહીં કેમ આટલો બધો આવી પડ્યો. તો કાંઈ નહીં, 2 વાગી ગયા છે. આપણે થોડુંક એડિટિંગનું કામ છે એ પતાવી દઈએ અને પછી સુઈ જાય થોડી વાર માટે. તો ગાઈસ આવી ગયા છીએ આપણે ઘરે. જો અમારા મેડમ અને નિરૂપાએ 2 બનાવી નાખ્યા છે થેપલા ને અહીંયા કરી છે દહીંની કઢી. દહીં વઘાર્યું છે. હાલો ને અમારા મેડમ ને પણ દહીં અમે કઢી ગઈ તો અમને ટેવ પડી ગઈ છે વળી વઘાર્યું કે. તો આપણે જમી લઈ પહેલા, પછી થોડી ફાંકા પોદારી કરી નાખીએ. કાકાના કોમેન્ટોના આન્સર આપવાના બાકી છે એ આપી દઈએ. ઓકે, તો ગાઈસ આવી ગયા હતા મહેમાન, તો આપણે હવે આપી દઈએ વ્લોગનો એન્ડ. ઓલરેડી 10:15 થઈ ગયા છે. તો આપણા મેડમ જો અહીંયા લઈને બેસી ગયા છે તમારા ગઈકાલના વ્લોગની ને પરમ દિવસના 2 વ્લોગની કોમેન્ટોનો આન્સર દેવાનો બાકી હતો, તો આપી દઈએ. ચાલો, પરમ દિવસના વ્લોગની આપણે કમેન્ટ બાકી હતી, રોટલાવાળી ને ઓલી શ્રાદ્ધવાળી. પહેલી વાત મેં એટીટ્યુડવાળી કમેન્ટમાં કરેલી, કોઈ બીજાએ કરેલી બીજી વાત નીચે પાડો છો તમે. વાતમાં નીચે પાડો છો એ બી મેં નહીં કરેલી, કોઈએ કરેલી તો હું અઘરી હતી. સો શિલ્પાબેન જસ્ટ ચીલ. આપણે ક્યાં ઉપર કાંઈ ટોપિક જ ખોલ્યો એમ, દિમાગ પર નહીં લેવાનું એમ. અરે દિમાગ પરની વાત નથી, મેં એમ કીધું કે આપણે ગમે ને ગમે કહી દઈએ, મતલબ કોમેડી કરવા હાટું થઈને બોલતા હોય એમ. તો મધુ ખેતાણી, જય શ્રી કૃષ્ણ, રાધે શ્યામ, રાધે રાણી, સુવિચાર સરસ, થેન્ક યુ સો મચ. બીટુ અંકિત, શું થયું હતું તમારા પપ્પાને? તમારા પપ્પાને એટેક આવી ગયો હતો ને એને 3 વર્ષ થઈ ગયા છે, એટલે શ્રાદ્ધ હતું. સુનિતા ગજ્જર, બહુ સરસ સુવિચાર નિરૂપાદી, ખૂબ જ આગળ વધુ આવી જ રીતે સરસ. તમે બધા શરૂથી કોમેડી છો, પહેલેથી જોયેલા છે વ્લોગ એટલે ખબર છે શિલ્પા દીદી. તો થેન્ક યુ સો મચ. જેનિસ ગુજ્જર, નીરવભાઈ તમારા પપ્પાની આત્માને શાંતિ આપે એ બદલ તમને જય શ્રી કૃષ્ણ. સરસ સુવિચાર છે નિરૂપાબેન. સરસ સુવિચાર છે નિરૂપાબેન. હું મકાઈના અને બાજરીના રોટલા બનાવું છું, ટેસ્ટ કરવા આવો ન્યુયોર્ક. નીરવભાઈ તમે આવજો. અમે આવશું જરૂરથી, હજી વાર છે બહુ ન્યુયોર્ક આવવાને, કારણ કે અમારા લંડન વાળા મિત્રો દવાખાના માટે અહીંયા આવે છે. આપણું તમને ખબર છે ને,
ઘર છીએ ત્યાંથી પછી અહીંયા દવાખાને આવવા ત્યાંની અપોઇન્ટમેન્ટ તમારે 3 મહિના અગાઉ લ્યો તો માઇન્ડ વારો આવે છે માણસ વયો ગયો હોય. અને મોરવાડી ફોટોગ્રાફી કોને કોને આજે મમ્મી પાસે રોટલો ચોળાવવાની આદત છે એ ખાસ કહેજો, કેમ કે નીરવભાઈની જેમ મને પણ મારા મમ્મી રોટલો ચોળી દે છે તો જ ભાવે. આ બાજુ ભાઈ રોટલો તો ભાવે ભાઈ ચોળી દે તો આ નવું લાવ્યા, મમ્મી નહીં પણ ભાઈ રોટલો ચોળી દે ને તો ભાવે. આ નવું છે. લાલજી રાઠોડ જય માતાજી, હર હર મહાદેવ. ભાઈ તમે કમેન્ટ વાંચો છો અને તે તમારા વ્લોગ થકી જવાબ આપો છો, એમને ગમે છે. તમારા લીધે અમારું પણ નામ લેવાય છે, એનાથી વધારે શું કહેવું, એટલે જ કોમેન્ટ કરવાનું મન થાય છે અને કંઈક અલગ જોવા અને શીખવા મળે છે. તો થેન્ક યુ સો મચ. અમે રોજ જ આમ તમારા કમેન્ટના આન્સર આપતા રહેશું, તો તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તે કરી શકો છો. ઓકે, એન્ડ થેન્ક યુ સો મચ. જય માતાજી. ડિમ્પલ ભટ્ટ, હું રોજ વ્લોગ જોઉં છું તમારો, થેન્ક યુ સો મચ. જોવો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને સબસ્ક્રાઈબ કરાવજો. ડિમ્પલ જિગ્નેશ, ચિરાગભાઈ સાચું બોલ્યા, નિરૂપાએ મિસ્ટેક કરી બોલવામાં. કાલે ચિરાગભાઈ પાસે સુવિચાર બોલાવજો. સુવિચાર આમ ન હોય આમ હોય, એટલે કાલથી તમે બોલજો. તમને આવડતું ન હોય ને તો સલાહ ન દેવાય, ઓલા જેવું થઈ ગયું સમજો તું. હાલો આખી રાત ગોચી રાખશે. હારો લાગે બોલી દેવાનું. મધુ ખેતાણી, જય સચ્ચિદાનંદ. પર્વ ભગત, જય સ્વામિનારાયણ. અવની ઠુમ્મર, જય શ્રી કૃષ્ણ. નાઇસ વ્લોગ, મને આવડે છે બાજરીનો રોટલો બનાવતા. હું રોજ બપોરે જમતી હોઉં ત્યારે તમારો વ્લોગ જોઉં છું. મારો 5 યરનો બાબો પણ તમારો બ્લોગ જોઈ છે. થેન્ક યુ સો મચ. તમારા બાબાનું નામ શું છે એ કોમેન્ટ કરી દેજો. અને સારું કહેવાય તમારા બાબોએ અમારો બ્લોગ જોવે છે, આનાથી વધારે હું જોઈ છોકરાઓએ આપણા બ્લોગ જોતા ને. જલ્પા સાસાણી, મસ્ત સુવિચાર હતો નિરૂપાબેનનો. નેચર પણ ખૂબ સારો છે એન્ડ મેડમ બહુ કોમેડી કરાવે છે, તો થેન્ક યુ સો મચ. શિવાંગી રાઠોડ, બહુ સરસ સુવિચાર છે આજનો, સરસ વ્લોગ જોવાની મજા આવી, થેન્ક યુ સો મચ. ઉદય વાઘેલા, તમે બધા હંમેશા ખુશ રહો અને આવા જ વ્લોગ બનાવ્યા કરો. ગોડ બ્લેસ યુ. જય ગુરુદેવ. તો જય ગુરુદેવ એન્ડ થેન્ક યુ સો મચ. આહિર આશીષ, હવે હું એક પ્રશ્ન કરું છું, તમને જવાબ આપો વિડીયોમાં. તમારા ઘરમાં ખાવા બેસવાની અલગ આદત છે એક જણાની, કોણ છે? આઈ એમ પોતે કારણ કે આપણે છે ને ગઢા માણસની જેમ પણોઠી વાળા વગર બેસીએ, કારણ કે આપણું માનવું છે કે સીધા ઉર્જાના સ્ત્રોતો છે ને આમ પગે ઉભા થઈને વૈયા આવે, સમજ્યા? શું કે પણોઠી વાળી હેઠે હેઠે રહી. વાંધો નહીં. અને અમારો શું કહેવાય, તમારા પ્રશ્નનો જવાબ શું હતો એ જરા કોમેન્ટ કરજો, કે એની ઝલક છે કે અમારા કોઈનું તમે કીધું, અને કઈ રીતે તમને અલગ લાગી એ જરાક કહેજો. ઓકે. મમ્મીને શું થયું? તારા મોઢે બોલાવું તો તું બોલો જ નહીં. સુનિતા ગજ્જર, ગેટ વેલ સૂન. સરસ થઈ જશે માસીને. શ્રીજી મહારાજની પ્રાર્થના, આરામ કરજો માસીને કહેજો. હવે માસી આરામ જ કરશે, પેલા નહોતા કરતા. થેન્ક યુ. શિવાંગી રાઠોડ, માસીને જલ્દી સારું થઈ જાય એવી પ્રાર્થના, થેન્ક યુ સો મચ. જેનિસ ગુજ્જર, મારી ભગવાનને પ્રાર્થના છે કે જલ્દીથી બાને ખૂબ જ સરસ કરીને દોડતા કરી દે, સરસ વ્લોગ બને છે, થેન્ક યુ સો મચ. અને અમુક બા કહે છે ને માસી કહે છે ને, પણ તમે માસી કયો, અમારે હજી મમ્મી બાની ઉંમર નથી, પણ અમારે બધાના વહેલા મેરેજ થઈ ગયા ને એવું લાગે એટલે બા બની ગયા ને. કાંઈ નહીં, જી કયો એ વાંધો નહીં. મધુ ખેતાણી, જય શ્રી કૃષ્ણ, રાધે શ્યામ, રાધે રાની, જય સચ્ચિદાનંદ. પર્વ ભગત, જય સ્વામિનારાયણ. આશીષ સોજિત્રા, મમ્મીનું ધ્યાન રાખજો હો. તને કે જવાબ દઈ દે. મમ્મીનું ધ્યાન અમે આખું ઘર રાખીએ છીએ ભાઈ, એટલે તમારી કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ સો મચ. એન્ડ નેક્સ્ટ એને છે આશીષ સોજિત્રા, કઈ હોસ્પિટલમાં છે, કઈ જરૂર હોય તો કહેજો, મારી શોપ શ્યામધામમાં છે. થેન્ક યુ સો મચ હેલ્પનું કહેવા બદલ, બટ કાંઈ જરૂર તો નથી અત્યારે, નવું કંઈ હશે તો તમને જરૂરથી યાદ કરશું. એન્ડ હજી નેક્સ્ટ કમેન્ટ છે, કોઈ વસ્તુની કે ખાવાનું કે કોઈ જરૂર હોય તો કહેજો, હું 5-10 મિનિટમાં જ પહોંચી જઈશ. હો દીદી. આશીષભાઈ, તમારો
આશીષભાઈ એમાં એવું છે, અમારું અડધું મોટા વરાછા છે ને એટલું અમારું એમાં એટલા રિલેટિવ રહી છે ને કે પાર નથી, કારણ કે અમારા બધા રિલેટિવ જ્યાદા મોટા વરાછામાં જ રહી છે, એટલે આપણે બહુ કઈ કોઈની જરૂર નથી પડતી, પણ તોય એવું લાગશે તો અમે તમને કહેશું. થેન્ક યુ, તમારો બહુ બહુ ખૂબ ખૂબ આભાર. આજની કમેન્ટ, અને કાલે આપણે મમ્મીનું ઓપરેશન છે તો હવે એને લગતો પણ તમે આગળ બ્લોગ જોશો. ઓકે, તો કાંઈ નહીં, આજ માટે આટલું. મળશું ફરીથી કાલે આવા મસ્ત બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.